ડભોઈ શહેરના મહુડી ભાગોળ વિસ્તારમાં એક થાર કારના ચાલકે બેફામ રીતે કાર હંકારીને 3 વાહનોને અડફેટમાં લેતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આ બનાવમાં 2 વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે। મંગળવારે ડભોઈના વ્યસ્ત મહુડી ભાગોળ વિસ્તારમાં લાલ રંગની થાર કાર બેફામ રીતે દોડતા એક પછી એક 3 વાહનોની ટક્કર મારી હતી। અકસ્માત બાદ સ્થાનિક લોકોએ થારને ઘેરી લીધી હતી અને પોલીસને જાણ કરી હતી। પોલીસ તપાસમાં કારમાં 6 વિદેશી વિદ્યાર્થીઓ સવાર હોવાનું સામે આવ્યું હતું, જેમાંથી એક વિદ્યાર્થી નશાની હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક વિદ્યાર્થી પાસેથી બિયર મળી આવતા બંનેની અટકાયત કરવામાં આવી હતી। અન્ય 3 વિદ્યાર્થી અને એક યુવતીની પૂછપરછ બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા। પોલીસે થાર કાર કબજે કરી અકસ્માત તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।